P&D કહી શકાય. બહુ ઇન્ટરેસ્ટિંગ છે સ્ટોક, અને લિસ્ટિંગ બાદથી લઈને અત્યાર સુધી ડિમાન્ડ સારી રહી છે. આજે 8.5%ની તેજી સર ઇન્ટ્રાડે. હવે ચાર્ટ હિસ્ટ્રી તો આપણી પાસે બહુ લિમિટેડ છે, લગભગ 1-1.5 મહિના આસપાસની ચાર્ટ છે. હવે થોડું ફંડામેન્ટલ જવું પડે. શું માઇનિંગ, મેટલ્સ, મિનરલ્સ, રેર અર્થ આ જ થીમ ચાલી રહી છે જેમ તમે પણ કહ્યું એ પ્રમાણે સર? ડેફિનેટલી યશભાઈ, એ જ થીમ ચાલી રહી છે. સેન્ટ્રલ માઇનિંગ જે તમે વાત કરી, કોલ ઇન્ડિયાની સબસિડરી છે, એ તો રિસન્ટલી લિસ્ટેડ છે અને છેલ્લા 2 દિવસની અંદર જ એનું જો તમે રિટર્ન જોશો તો ઓલમોસ્ટ 20% કરતાં વધારે છે. તો ડેફિનેટલી અહીંયાથી ખૂબ જ સારી મોમેન્ટમ છે. કારણ છે એક તો PSU છે, લિમિટેડ તમે જોશો તો ઇન્વેસ્ટર પેડિગ્રી સ્ટ્રોંગ છે, લિમિટેડ શેર જ બહાર છે. જો તમે પબ્લિક હોલ્ડિંગ જોશો તો 2.5% કરતાં વધારે નથી. તો એના કારણે થોડી મોમેન્ટમ પણ બહુ શાર્પ આવે છે, ડિવિડન્ડ yield પણ સારી છે. તો આ બધા ક્રાઇટેરિયાના કારણે CM PDIL ખૂબ જ સારું ચાલી રહ્યો છે. અહીંયાથી ફર્ધર ચાલવાની શક્યતા છે. અગેન જે તમે કહ્યું એમ, માઇનિંગ એક્ટિવિટી પાછળ મેં જેમ કહ્યું એમ કે અહીંયાથી ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ જ છે. તમે ગ્લોબલ જાયન્ટ જોશો, રિયો ટિન્ટો જોશો, તમે BHP લિમિટેડ જોશો, તો એના સ્ટોક્સ પણ છેલ્લા 1 મહિનાની અંદર ઓલમોસ્ટ 15-20% વધી ગયા છે. તો આ સિનારીઓ બતાવી રહ્યો છે કે અલ્ટિમેટલી જે ડેટા સેન્ટર છે કે કંઈ બી જ્યાં ઇન્વેસ્ટ થઈ રહ્યું છે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, એના માટે મેટલની જરૂર તો પડશે જ. અને જે સ્કેલ ઉપર ઇન્વેસ્ટમેન્ટનું કમિટમેન્ટ છે તે જોતા અહીંયાથી મેટલની ડિમાન્ડ પણ વધવાની છે. ઓછામાં પૂરું મેં કહ્યું એમ કે ભાઈ સ્ટેટ ઓફ હોર્મુઝના કારણે ખાસ કરીને એલ્યુમિનિયમના જે રિફાઇનિંગના પ્લાન્ટ છે જે મિડલ ઇસ્ટમાં છે, એમાં જે કન્સર્ન આવી રહ્યા છે, સપ્લાય કન્સ્ટ્રેન આવી રહ્યા છે, એના કારણે પણ મોમેન્ટમ છે. તો ઓવરઓલ મેટલ કોમોડિટી પણ તમે ઇટસેલ્ફ જોશો તો ખૂબ જ સારી તેજી કરી રહી છે. અને અક્રોસ ધ બોર્ડ યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો, હું એક આઉટ ઓફ કન્ટેસ્ટ એક વસ્તુ એડ કરવા માંગીશ કે એગ્રી કોમોડિટીમાં પણ એક્સેસિવ તેજી થઈ રહી છે. તો કોમોડિટી બહુ સારી થીમ છે એઝ ઓફ નાવ, બીકોઝ માર્કેટમાં ઓવરઓલ જે ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ છે કોમોડિટી તરફ છે. તો કોમોડિટી રિલેટેડ એમાં પછી માઇનિંગ આવી ગયું, ફાઇન પ્રોડક્ટ્સ આવી ગયા, બધા જ આવી ગયા, એમાં સારી તેજી રહેશે. અને આજે આપણે જોઈ જ રહ્યા છીએ કે મેટલ કંપનીના ઘણા શેરો જે પ્રોડક્ટ વાળી કંપનીઓ છે ઓલરેડી હાઈ લગાવી છે. ટાટા સ્ટીલ છે, સેલ તો ઇટસેલ્ફ 13%થી વધારે પ્લસ છે. તો એના કારણે મને એવું લાગે છે કે ઓવરઓલ મેટલ સેક્ટર અને કોમોડિટી સેક્ટરમાં તેજીનું વાતાવરણ જ રહેશે.